આમાં ભાઈ પોલેન્ડના હે, સોનાલિકા હે, મેસી હે, આઈસર હે. સિલેક્શન લખી નાખો, આપણે લઈ નાખી દો ઓફર મિનિટ. ભાઈ વરસાદ આવી ગયો છે અમારે ખંભાળિયામાં, પણ એટલો બધો નથી. હવે આમ લાગે ગરમી થાય ને એટલે કે આવી જાય. આમ જો બનાવી દઈ તો પડી જાય. જો ભાઈ કંઈક પ્લાન હે ડુંગળી ખારિયા કરો. તમે પાણી જો ભાઈ મમરા આવી ગયા છે વઘારે. એટલે બધા મિત્રોને ગુડ મોર્નિંગ અને જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. કેમ છો બધા મિત્ર? મજામાં? બધા મિત્રોનું મારા સરસ મજાના લોગમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે. મસ્ત મજાની ભાઈ સવારતા થઈ, પણ સવાર કેની સાથે થઈ? વરસાદના વધામણાની સાથે સવાર આજ થઈ છે. જો ભાઈ આમનો વરસાદ થઈ જાય ને, જો એક રેડું આવ્યું હતું, અત્યારે તો બંધ થઈ ગયું. જો નેવા પડે કોક આમ ફર્યું ભીનું કરી ગયું ને, એટલું બહુ નથી. તો હવે આમને વરસાદ થઈ જાય ને વાવણી લાયક, તો વાવણી અમે કરી દઈએ. મારી ભાણેજ હજી રોકાણી છે. હજી રોકાવું નીકળ્યા હે અમારે તો હજી મિત્રો આજે આપણે છે ને ખંભાળીએ જવાનું છે. ખંભાળીએ કેમ જવાનું છે ને, લગભગ હમણાં તો ડેલી સર્વિસ ઉઠીને ખંભાળીએ જ જવાનું હોય. અને જો વાગ્યા કેટલા ખબર ભાઈ? 7:45 થવા આવ્યા છે અને મારે 9 વાગે પૂગવાનું છે. અને એ આપણે મિની ટ્રેક્ટર લઈને જવાનું છે. એટલે હવે કંઈક ઉતામર રાખી નાસ્તો કરી અને પછી જવા દઈએ. આપણે પૂગી ગયા છે ગંગા જમનાઈ. અને જો આપણા ટ્રેક્ટર બધા અહીંયા લાઇનમાં રહી ગયા છે. અને સબસિડીનું ભાઈ જો માંથી ચેક કરતા આવે છે બધા. અને આમાં ભાઈ પોલેન્ડના હે, સોનાલિકા હે, મેસી હે, આઈસર હે, જોઈ લ્યો બધા ટ્રેક્ટર છે. અને આમાં દાંતીનું કહીને તો ભાઈ બધામાં દાંતી છે. જો નકરી દાંતી કંપનીની છે. અને એવી દાંતી અટાણે આપણે વિશ્વકર્માની લાગે ભાઈ, લાગે એ કે શું. અને આ ડીકે ચેમ્પિયનની આવે ને, એમાં કોઈને લેવી હોય ને તો આ 4 દાંતે થઈ જાય. એવું ભાઈ સિલેક્શન લખી નાખો, આપણે લઈ નાખી દો ઓફર મિની ટ્રેક્ટર માટે. એટલે બહુ લગ્યો નહીં, હજી લીધું નથી. આપણે લેવાનું છે આ રીતનું. જો આપણા વિશ્વકર્માની દાંતી છે ને, એમાં ફિટ કરવાનું છે. અને ભારી ભાઈ ફિટિંગ થાય. મને તો એમ થાય કે આમાં નટ બોલ માર દઉં અને લેતો જાઉં. શું કરું કિશન? લેતો જાઉં. અર્જુનભાઈ કે હે નહીં, ખાલી 4 નટ બોલ જ ફિટ કરવાના છે. એક નંબર ભાઈ ફિટ થાય. ને કોઈને કરાવવું હોય ને તો અહીંયા અટાણે હાજરમાં ઓફર પડ્યા છે, તો આવી જાય ગંગાજમના પાટિયા. ભાઈ વરસાદ આવી ગયો છે અમારે ખંભાળિયામાં, પણ એટલો બધો નથી. હવે આમ લાગે ગરમી થાય ને એટલે કે આવી જાય. આમ જો રસ્તામાં પાણી ભરાઈ ગયા, એવું રેડું ઝાપટું આવ્યું હતું. હાલો ભાઈ આપણે ઘરે પહોંચી ગયા છે અને વાગ્યા કેટલા ખબર? 1:30 વાગ્યા છે. 1:30 વાગે પીગા અને ટ્રેક્ટર જો રાખી દીધું છે અહીંયા. મસ્ત મજાની ખારેક લીધી હતી, તો ખારેક કાઢી લીધી. અને વરસાદ જેવું ભાઈ વાતાવરણ થઈ ગયું છે. જો વરસાદ આવી જાય ને તો કામ થઈ જાય. આમ જો ખંભાળિયામાં તો હતો આજે રેડા ઝાપટા ચાલુ છે. આપણે અહીંયા આવી તો ગયું સવારે, હવે આવી જાય ને તો જરૂર છે વરસાદની. હલો મિત્રો, વાગી ગયા છે 3:15 અને આવીને અને હું ભાઈ હોઈ ગયો તો. થાક બહુ લાગ્યો હતો, તડકો ને ગરમી ને એવું હતું ને. થોડાકમાં વરસાદ હતો, થોડાકમાં પછી તડકો ને ગરમી હતી. આવીને થાક લાગ્યો એટલે હોઈ ગયો ને. હવે બપોરા કરું. જો દહીં છે, મરચાં છે અને મૂંગઠા છે. તમારે ખાવું હોય ને તો આવી જાવ ભાઈ. કેમ ખાવું હોય ને તો મસ્ત મજા આવે. હું તો ખાવાનો જ છું, ઊંચા દેવાનો છું. ખાઈ નાખો હાલો પહેલાં, પછી મળીએ. વાગી ગયા છે 3:15 અને ગરમી એટલી થાય ને કે વાત ના પૂછો. અને આજે ભાઈ વરસાદના હવે મંડાણ ચાલુ થઈ ગયા છે. એટલી ગરમી થાય અને આદર ફૂલ ઘોર થઈ ગયું છે. હવે આવી જાય ને વરસાદ તો કામ થઈ જાય. જો ચારે બાજુ આદર છે ભાઈ, ફૂલ આદર થઈ ગયો. અને વરસાદના પૂરી મંડાણની તૈયારી કરી અને આવી ગયો છે મેહુલો. હવે થઈ જાય ને જોરદાર કામ, તો વાવણી આપણે કરી દઈએ. જો તમારા વિસ્તારમાં કે તમારા ગામમાં વરસાદ થયો ને તો કોમેન્ટ કરી નાખજો જરાક. ફાઇનલી મિત્રો આવી ગયા છીએ આપણે તબેલે. વાગી ગયા છે 5 અને અત્યારે અમારે ગામડામાં હોય તબેલાનું કામ 5 વાગે ને એટલે ભેંસોનું કામ કરી લેવાનું હોય. અને વરસાદ જેવું હોય એટલે થોડીક વહેલું જ કામ કરી લેવાનું હોય. જો અહીંથી અમારે ભેંસો બાંધી, પહેલાં અમારે બંસી બાંધી, પછી નાનકડી પાડી, પછી ભેંસું અને પછી પાડો. છેલ્લા નંબરમાં અમારે પાડો છે. ને આજે તમારા બેન વાસીદા કરવા આવી ગયા છે. કંઈક ઇનામ આપી દેવું જોશે તમને. ઇનામ શું ઇનામ આપી દઈએ?
ને અમારે મંજુ અહીંયા ભેંસું પાઈ છે. પાણી પા હે પાણી કેમ નથી પાયું? જો આ આરસું આ જો આરા કેટલા પાણી નથી પાતું. પાણી કેમ ના પાયું? કુંડિયામાં પી કાલીએ. અચ્છા યાદ તો હે મને, એમ કે ભૂલી ગયો હે કે કુંડિયા આપણે ફિટ કરો છે. કુંડિયા ભાઈ ફિટ કરો છે. અને પાણીને આમ જોતા ડબ્બોર ભર્યા છે. અને તમે કહેતા હો ભાઈ આવું મેલું પાણી કેમ? ભાઈ મેલું પાણી એક જ કારણ, એ પૂછડા કુંડિયામાં પલાળીને પછી નાહી લઈએ ને એમાં મેલું કુંડિયું થઈ જાય. હાલો ભાઈ, વાગી ગયા છે 7 અને વરસાદ ગાયજો બહુ, વરસોય બહુ, બધે વરસો. હજી અમારે વારો નથી આવ્યો. આ ગીર સોમનાથ બાજુ ને એ બાજુ તો ભાઈ સારું, જ્યાં વરસો ને એ બધું સારું, કારણ કે ન્યાય ભાઈ ખેડૂત છે, ન્યાય વાવણી કરશે એટલે જ્યાં વરસે ને એ સારું. ને હવે 1-2 દિવસ આપણે વારો આવી જશે. હજી તો ઘાટું છે ને ભગવાનને દેવું હોય તો વાર ના લાગે. રાતે ધડબડાટી બોલાવી દઈએ. અને અમારે અહીંયા મંજુ શું કરે? નહીં કહું ને તમને. કેમ? મેં તમને આગળ પૂછ્યું, તમે મને નતું પૂછ્યું. હું થી પીશું તો મેં આગળ તમને પૂછ્યું. મેં તમને મગાવવાનું કીધું, તમે મને ફોન નતો કર્યો. મેં મગવી દીધું તો મગ્યું હતું. શું બનાવવાનું પ્લાન છે? નક્કી કેવું નથી બનાવી દઈને તો પડી જાય. જો ભાઈ કઈ પ્લાન હે ડુંગળી ખારિયા કરો. ખારિયા કઈ અટાણે ના હોય. ખારિયા હે એમાં ખારિયા કઈ ખારિયા કરવાના હે? ના ભાઈ ના. હવે શું બનવાનું હે ને એ ભગવાન, આવા માણસ ખોટું ના બોલતું હોય તો ખોટું બોલતાય નથી આવડતું તને. આવું હે બટેકાન છે. આવું હે બટેકાન છે. બટેકાન ચાલુ હોય ને તો એમાં ખારિયા ભાજી કરી બટેકાની. આજ કયો વાર હે? આજ ગુરુવાર છે ને, રહી છે. ના ગુરુવાર તો તું રહેતી નથી. પણ મેં આવું ચાલુ કર્યો હોય. કઈ વાંધો નહીં, ઘરમાં બેન છે એને પૂછતો આવું શું થાય ને. ના કે તો કઈ હે ભલે ને પૂછતો આવું. જો ભાઈ શું આજે કંઈક છે પ્રોગ્રામ. શું પ્રોગ્રામ હે એ ખબર નથી આપણે. આ સીટી વાગે, કુકરની સીટી વાગે. શું બનાવો બેન? શું એમાં ચટણી નાખી છે? થોડીક નાખી આપી. તીખી નાખજો. અને આજે શું પ્લાન શું છે બનાવવાનું? મને બહાર કઈ આવડ નથી. શું બનાવવાનું છે? હે પાણીપુરી. પાકો 100%. હાલો ભાઈ, નક્કી થઈ ગયું. પાણીપુરીનો પ્રોગ્રામ છે. આવા હે ખોટું બોલે એમાં એને આવે. તઈ મેં કીધું તું આ બટેકાની સાયલું છે ને એમાં કંઈક ફોલ્ટ છે. ફોલ્ટ આ છે કે ભાઈ પાણીપુરી બનાવવાની છે. ખોટું બોલતા નથી આવડતું. એમાં ખોટું બોલે. પાણીપુરી બનાવવાની છે. ખાઈએ. તમે પાણીપુરી જો ભાઈ મમરા આવી ગયા છે વઘારે. તો નાસ્તો કરી લઈ મસ્ત મજાનો. જો ભાઈ ફરિયા વસારે અમે બેસી ગયા છે મમરા વઘારેલ મમરા ખાવા. કોણ વઘારેલ મમરા ખાઈ કેજો. શું ખા? મમરા. સમજો અમારા અનુકર પાણી ચૂખાય. હા ઓહો હા એ હા. તમારે નથી ખાવામાં? તમારે નથી ખાવા બાપુ? કેમ? ખાઈ લીધા તારે? એટલે મિત્રો પાણીપુરીનો આજે પ્રોગ્રામ હતો. અને જો પાણીપુરીને બધું બારું આવી ગયું. આજે અમારે ફરિયામાં ખાવાનું છે. તો ટાટી હવા આવે અને ફરિયામાં ખાઈ લઈ. તમારા મિત્રો કોઈને ખાવી હોય તો આવી જાઓ. પાણીપુરી જો મસ્ત મજાની ફરિયામાં ખાવાની કેવી મજા આવશે. ચાલો આવી જાઓ. અને હવે અમે ખાઈ લઈએ. અને આ વ્લોગ આપણે અહીંયા સમાપ્ત કરી દઈએ. તમને કોઈ એકાદી ક્લિપ ગમી હોય તો લાઈક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરીને જાજો. બધા મિત્રોને જય માતાજી.